અમદાવાદ શહેરમાં નારોલ અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અકસ્માતનો બહાનો બનાવી રાહદારીઓના મોબાઈલ ફોન ચોરી કરતા આરોપીઓને સરખેજ પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. માહિતી મુજબ શહેર પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, ડીસીપી ઝોન 7 તથા એમ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ ચાવડા અને પીએસઆઈ એઆર બોડિયાની આગેવાનીમાં સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન નારોલ અને એલિસબ્રિજ વિસ્તારમાંથી ચોરાયેલા હીરો કંપનીના મોબાઈલ ફોન સાથે આરોપીઓને ઝડપી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1) મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 2 ગુનાઓનો ભેદ ઉકેલી નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર 1191652032222026 તથા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર સાથે સંબંધિત કેસ સોલ્વ કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ સુફિયાન ઉર્ફે હરકાન શેખ ઉંમર 34 અને સમીર ખાન ઉર્ફે કાણો પઠાણ ઉંમર 33 બંને રહેતા વેજલપુર અમદાવાદનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી એક બર્ગમેન મોટરસાઇકલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ એઆર બોડિયા તેમજ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સરખેજ પોલીસની આ કામગીરી પ્રશંસનીય માનવામાં આવી રહી છે.